ભારત દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ નગરી પર આતંકી હુમલાનો આરોપ ધરાવતા આતંકવાદી કસાબને તકસીરવાન ઠેરવી દેશની અદાલતે તેને ફાંસીની સજા ફરમાવી હતી, જેનો બુધવારની સવારે અમલ કરી પૂના ખાતેની યેરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી। આતંકી કસાબને ફાંસી આપ્યાના સમાચાર દેશમાં વહેતા થતા આતંકી હુમલામાં ભોગ બનેલ મુંબઈ ગરા નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। બીજી તરફ શહેરના સ્થાનિક કોંગી કાર્યકરો દ્વારા આજવા રોડ સુપર બેકરી પાસે કસાબનું પીઓપીનું આબેહૂબ પૂતળું બનાવી તેને ફાંસી આપવાનો કાર્યક્રમ યોજી તેના પુતળાને ફાંસી આપી હતી અને ફટાકડા ફોડી સરકારે ફાંસી આપ્યાની પ્રતિક્રિયાને વધાવી હતી। આજે જે 26/11 મુંબઈ હુમલામાં પકડાયેલા આરોપી એકમાત્ર જીવિત આરોપી અજમલ કસાબ, જેને આજે સવારે ફાંસી આપવામાં આવી, એને અમે લોકો આવકારીએ છીએ। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જે આ પગલું ભર્યું છે ખૂબ આવકારદાયક છે, જેથી હિન્દુસ્તાન ઉપર અને ભારત માતા ઉપર નજર બગાડનારાને સામે એક ચેતવણી મળે કે હિન્દુસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા છે અને એનું ઉલ્લંઘન કરનારા દરેક કસાબ કોઈ પણ હોય એની આ જ હાલત હિન્દુસ્તાનની પ્રજા કરશે। અને હવે મહેરબાની કરીને હિન્દુસ્તાન ઉપર ખરાબ નજર ના નાખો, એવું એક આ કાનૂની પ્રક્રિયામાંથી એક નિવેડો આવ્યો છે, એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ।